Hello everyone, welcome to my channel. Today we are going to learn about business research application, a very important topic for MCOM students. In this video, I will examine the concept in the simple way so you can easily understand and remember it for you exam. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામ હોય છે ત્યારે આપણે એના આઈએમપી સેશન પણ શરૂઆત કરીએ છીએ અને વિદ્યાર્થીઓ તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન જે સ્ટેટિસ્ટિકનો પર્સન છે એ પણ આપણે તમને એક્સપ્લેન કરીને શોર્ટમાં તમને સમજાવશું. નેક્સ્ટ એના પછી આપણે વાત કરી કે હવે આપણે આ શરૂઆત કરી કે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો છે, પરંતુ સાથે એનએમ એટલે કે નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ આ પીડીએફ છે એ કામમાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ છે તમારે પણ કમ્પલસરી છે એટલા માટે. તો હવે આપણે બંને યુનિવર્સિટી માટે આપણે ઉપયોગી એવા વિડીયો આપણે લેક્ચર છે એ તૈયાર કરવાના છીએ. તો હવે આપણે સ્ટાર્ટ કરી. તો ક્વેશ્ચન 1, તો આપણે જે અત્યારે પહેલાં જે થિયરિકલ ક્વેશ્ચન છે એ આપણે ધ્યાનમાં લેવાના છે કે યુનિટ 1માંથી કયા થિયરીના ક્વેશ્ચન આવી શકે છે. અને મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને થિયરી ક્વેશ્ચન કઈ રીતે રીડ કરવા એ જ ન ખબર હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આપણે બેસ્ટમાં બેસ્ટ એક પીડીએફ બનાવેલી છે અને એ પીડીએફથી તમને ઘણો બધો ફાયદો પણ થશે અને સાથે સાથે તમને છે ઇઝીલી તમને રીડ કરવામાં પણ મજા આવશે. લેટ્સ ગો ટુ સ્ટાર્ટ. તો ક્વેશ્ચન આપણે જે યુનિટ 1 છે ચી સ્ક્વેર ટેસ્ટ, એના માટેનો જે ક્વેશ્ચન 1 છે પ્રોપર્ટીઝ ઓફ ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન, ચી સ્ક્વેર વિતરણના ગુણધર્મ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન 1 છે આપણે એક્સપ્લેન કરીએ છીએ અને એના આપણે ગુણધર્મ આપણે સમજવાના છે. નોન નેગેટિવ વેલ્યુ ઓનલી, ફક્ત બિન નકારાત્મક મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા જે આપણે ચી સ્ક્વેર આપણે હંમેશા ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ જ્યારે આપણે માલ્યોનું મૂલ્ય દોરતા હોઈએ છીએ. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ ટાઈપનો તમે વે દોરેલો હોય છે અને ત્યાર પછી અહીં તમે માલ્યો કે માઇનસ લખતા, આ બાજુ તમે પ્લસ લખતા, એટલે લેસ એન્ડ મોર. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હંમેશા આપણે માલ્યો કે ડાબી બાજુથી જમણી બાજુ વળતા હોય છે તો એના માટે હંમેશા એ ક્વેરી પણ નેગેટિવમાં નહીં આવે. એક આ ખાસ તમે નોટ ડાઉન કરી લેજો, કારણ કે તે વર્ગ પર આધારિત હોય છે અને તેથી સ્ક્વેર હંમેશા ઋણાત્મક ન હોય. હવે તમને પણ ખબર છે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપી દઉં તમને, એટલે તમને હમણાં આઈડિયા આવી જશે. એક્ઝામ્પલ તરીકે મેં 3 લખેલા છે, માઇનસ કરેલા છે, હવે આનો વર્ગ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વેલ્યુ તમને ખબર છે ભાઈ વર્ગમાં હોય છે તો એ બારે આવશે તો હંમેશા કેવી થઈ જશે, 3 સ્ક્વેર થઈ જશે એટલે 9 થઈ જશે. અને વર્ગમાં હંમેશા માહિતી હોય, કોઈ દી ઋણમાં હોતી જ નથી. તો આઈ હોપ કે આશા રાખું છું કે ફર્સ્ટ પોઈન્ટ તમને સમજાઈ ગયો હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નોન નેગેટિવ વેલ્યુ ઓનલી એટલે કે જે ફક્ત બિન નકારાત્મક મૂલ્ય હોય છે કે તે હંમેશાને માટે ક્યારેય ઋણાત્મક આવતું નથી. ઓલવેઝ નોન નેગેટિવ. જો વિદ્યાર્થી મિત્રો રેડ અક્ષરથી લખેલું છે કે ધ વેલ્યુ ઓફ ચી સ્ક્વેર ઇઝ ઓલવેઝ નોન નેગેટિવ, કે તે હંમેશા ઋણાત્મક નથી હોઈ શકતું. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પોઈન્ટ જે આપણે વાત કરવાના છીએ, શેપ ડિપેન્ડ ઓન ડિગ્રી ઓફ ફ્રીડમ. તો ડીએફનો મિનિંગ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ડીએફનો મિનિંગ ખાસ યાદ રાખજો એ ડિગ્રી ઓફ ફ્રીડમ. તો આકાર છે એ સ્વતંત્ર રીતે ડિગ્રી પર આધાર રાખે છે. હંમેશા આકાર છે એ ડિગ્રી ઉપર આધાર કઈ રીતે રાખે છે તો એ પણ હમણાં સમજાવું છું. ધ શેપ ઓફ ધ ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન ડિપેન્ડ ઓન ધ ડિગ્રી ઓફ ફ્રીડમ, કે તમારો આકાર છે એ સ્વતંત્ર ડિગ્રી પર આધારિત હોય છે. હંમેશા છે સ્વતંત્ર એટલે કેવું વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા ખાસ યાદ રાખજો, આ ટાઈપનું તમે મૂલ્ય દોરો છો તો આ ટાઈપનું જે મૂલ્ય તમે પ્રસાર કરો છો ત્યારે હંમેશા જેનો આકાર છે એ હંમેશા આપણે માન્યું કે ડાબી બાજુથી લઈને જમણી તરફ વળવાનું હોય છે. આ લેફ્ટ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, લેફ્ટ સાઈડ છે અને આપણે રાઈટ સાઈડ તરફ વળવાનું હોય છે. તો આ પણ તમે ખાસ યાદ રાખજો. એટલે કે તેનો આકાર છે એ સ્વતંત્ર રીતે ડિગ્રી પર આધારિત હોય છે. નેક્સ્ટ આપણે વાત કરી કે પોઝિટિવલી સ્ક્યુ ડિસ્ટ્રીબ્યુશન. હવે હકારાત્મક રીતે ત્રાસી વિતરણ, કે ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન પોઝિટિવલી સ્ક્યુડ એટલે કે રાઇટમાં જ હોય છે, હંમેશા જમણી બાજુ વળાંક વળવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને દોરી બતાવેલું હતું કે આપણે જે આ શેપ છે હંમેશા ડાબી બાજુથી લઈને જમણી તરફ વળવાનું હોય છે. તો આ રીતે તમે ખાસ યાદ રાખજો. આ બાજુ લેસ ધેન હોય છે, આ બાજુ મોર ધેન હોય છે, એટલે આ બાજુ
માઇનસ હોય છે અને આ બાજુ પ્લસમાં હોય છે. તો આ આશા રાખું છું કે તમને આ આરામથી ખબર પડી ગઈ છે. અને તમારે આ જ પોઈન્ટની અંદર તમારે બસ આટલી જ ડિટેલ્સ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. કોઈ જાતની એમાં વધારે ન લખો તો બી ચાલશે. આરામથી તમને પૂરેપૂરા 10 માર્ક તમને મળી શકે છે. નેક્સ્ટના પછી અપ્રોચ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, સામાન્ય વિતરણનો ગુણધર્મ કે એઝ ધ ડિગ્રી ઓફ ધ ફ્રીડમ ઇન્ક્રીઝ, કે જ્યારે ડીએફ છે એ વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે હંમેશા વધતું હોય છે જ્યારે વલણ, ત્યારે ચી સ્ક્વેર ડિસ્ટ્રીબ્યુશન અપ્રોચ ધ નોર્મલ, ત્યારે તે સામાન્ય વિતરણની નજીક આવે છે. એટલે જેમ જેમ વધતું હશે તેમ એ વિતરણ છે એ ખૂબ જ પ્લસમાં પોઝિટિવમાં આવશે. નેક્સ્ટ નંબર 5 એડિટિવિટી પ્રોપર્ટી. હવે ઉમેરણ ગુણધર્મ. હવે વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમારી પાસે એકસાથે 2 વેરિએશન હોય છે, તો એ તમને એ બતાવી દઉં છું કયા કયા 2 વેરિએશન હોય છે એ આપણે જોઈ. દાખલા તરીકે આ તમે મળ્યું કે દોરેલો છે x1 આપેલો છે, x2 આપેલા છે, તો આ ટાઈપનો તમે વે કરતા હોય છો, તો હંમેશા વે કઈ રીતે થશે એ ખાસ યાદ રાખજો. હવે અહીંયા તમારી સાથે માની લો કે 2 મૂલ્ય હોય છે અને ઇઝિક્વલ ટુ વચ્ચે જે હોય છે આ બાજુ આપણે માની લો કે માઇનસ કરશું, આ બાજુ આપણે પ્લસ કરશું. x1 આપણે અહીંયા લખી તો અહીંયા આપણે x2 લખી, તો આ બેનું આપણે મૂલ્ય છે એ રાખી દઈ, એટલે આ 2 મૂલ્ય થઈ ગયા. બંનેનું મૂલ્ય છે એ ચી સ્ક્વેરમાં જ હોય છે, તો આ બેનું ગુણધર્મ છે એ પ્લસ કરીને આપણે બતાવી શકીએ છીએ. આ બાજુ એક બાજુ ડાબી બાજુ, એક બાજુ જમણી બાજુ, બંનેનું મિશ્રણ આપણે કરવાનું હોય છે. તો ખાસ તમે આ એક યાદ રાખજો. એક્ઝામ્પલ બેઝ ઉપર જ તમારે ખાલી આ થિયરી છે એ રીડ કરવાની રહેશે. અને આશા રાખું છું કે તમને આ બધા ઇઝીલી પોઈન્ટ છે એ તમને આવડી જશે એવા જ પોઈન્ટ છે. એટલે અહીંયા લખેલું છે x1 સ્ક્વેર x2 સ્ક્વેર, આ ડિપેન્ડન્ટ ચી સ્ક્વેર વેરિએશન એટલે કે વેરિયેબલ 1 અને વેરિયેબલ 2 ડિગ્રી ઓફ ફ્રીડમ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારી પાસે 2 સ્વતંત્ર ચલ હોય છે તે હંમેશા કુલ પણ ચી સ્ક્વેર પર વિતરણ ધરાવે છે, અને ડીએફમાં જેમ બંને મૂલ્યોની ડીએફનું પણ કુલ વધારો થશે. જો વધારો એટલા માટે થશે કે બેયનો અહીંયા સરવાળો ધ્યાનમાં લેવાનો હોય છે. નેક્સ્ટના પછી મીન એન્ડ વેરિએશન. હવે જો વિદ્યાર્થી મિત્રો મીન એટલે મધ્યક થશે, તો યાદ રાખજો મધ્યક પણ કહેવાશે અને સરેરાશ પણ કહેવાશે. તો અહીંયા જો લખી દઉં છું ગુજરાતીમાં જે હોય છે એ મધ્યક કહેવાશે, પછી સરેરાશ કહેવાશે, ત્યાર પછી હજી વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો બહુલક કહેવામાં આવે છે, અને ત્યાર પછી મધ્યસ્થ કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. કે હજી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, તમને ન ખબર હોય તો એકવાર નોટ ડાઉન કરી લેજો કે મીનનો મિનિંગ થશે મધ્યક. ખાસ યાદ રાખજો મધ્યક કહેવામાં આવશે. ત્યાર પછી આપણે એને શું કહેવામાં આવે છે તો કે બહુલક કહેવામાં આવે છે, અને ત્યાર પછી આપણે એને મધ્યસ્થ પણ કહેવામાં આવે છે. તો અહીંયા યાદ રાખજો કે આટલી વસ્તુ એને કહેવામાં આવે છે. તો આ સરેરાશના 3 નામ ખાસ યાદ રાખી લેવાય ને, જેને મીન કહેવાશે, અને તો ડિગ્રી ઓફ ફ્રીડમ છે એટલે એને વેરિએશન કહેવાશે, અને ત્યાર પછી વિવિધતા એટલે અલગ અલગ તમને જે મળતું હશે એને વેરિએશન કહેવાશે. 2 વેરિએશન હમણાં મેં ઉપરના પોઈન્ટમાં તમને સમજાવેલા છે. નેક્સ્ટ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન. હવે તે સતત વિતરણ છે. હવે જો તે સતત વિતરણ એટલે કેટલા માટે? કારણ કે હંમેશા તે આવૃત્તિ વિતરણમાં તે સતત સંભાવના વિતરણ કરવામાં આવે છે, કે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, કે ચી સ્ક્વેર હંમેશા છે એ સતત વિતરણમાં જ દોરવામાં આવે છે, કે હંમેશા તે વધતું હોય છે એવી જ આપણે સંભાવના બતાવવાનું હોય છે. તો આ ટાઈપનો આપણે આ જે ક્વેશ્ચન 1 હતો એ હવે અહીંયા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે ફીચર્સ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે જ્યારે આપણે એક્ઝામ હોય છે ત્યારે આપણે એક ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે ક્રિએટ કરતા હોય છે, કે વિદ્યાર્થીઓને તેમાંથી ઘણું બધું શીખવા મળે અને સાથે તે ઇઝીલી રીડ પણ કરી શકે. હવે કે ઇઝી ટુ બાય એન્ડ રીડ એની ટાઈમ, કે વિદ્યાર્થી મિત્રો આ જો તમે પીડીએફ છે એ પરચેસ કરી શકો છો અને પણ વાંચી પણ શકો છો. હવે શોર્ટ એન્ડ એક્ઝામ ફોકસ નોટ્સ. હવે આમાં વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં જે ટૂંકા મુદ્દા હોય છે એ તેમ ધ્યાનમાં રાખીને બનાવેલા છે, અને પરીક્ષામાં તમે આરામથી વાંચી શકો છો એટલા માટે. અને અવેલેબલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. હવે આમાં 2 મીડિયમને આપણે ધ્યાનમાં રાખીને બનાવેલી છે, એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમને કામમાં આવી શકે છે. જેને જે રીડ કરવું હોય તે કરી શકે છે. સેવ યોર ટાઈમ, કે તમારો સમય છે એ બચી જશે ફોર ધ લાસ્ટ મિનિટ રિવિઝન, કે તમારે લાસ્ટ મિનિટમાં રિવિઝન કરવું હોય તો આમાં તમે અલગ અલગ પોઈન્ટ આપેલા છે, બસ એ પોઈન્ટનું રિવિઝન કરી શકો છો. અને અફોર્ડેબલ એન્ડ
સ્ટુડન્ટ્સ ફ્રેન્ડલી પ્રાઇસ, અને વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રાઇસ આપણે નક્કી કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફનો જે ચાર્જિસ છે જે સ્ટેટિસ્ટિકલ પર્સન કહેવામાં આવે છે એટલા માટે, સાથે આપણે આના પ્રેક્ટિકલ સમ પણ તમને આપશું, અને એ પણ હું તમને આપીશ. એ ટાઈપના તમને અહીંયા વિડીયો લેક્ચર પણ આવશે, અને સાથે એ ટાઈપના ક્વેશ્ચન પણ તમારે એકવાર પ્રેક્ટિસ કરવાની રહેશે. તો આ જે આપણે આખો સબ્જેક્ટ છે એ હું તમને આખો કમ્પ્લીટ કરાવી દઈશ, અને હા સાથે થિયરીના ક્વેશ્ચન બધા કરાવી દઈશ, અને 2-3 જે ચેપ્ટર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ પણ તમને પ્રેક્ટિસ કરાવીશ. અને આ બધી નોટ તમારે જોતી હોય તો તમને માત્ર ને માત્ર 51 રૂપીસમાં પરચેસ કરી શકો છો. માત્ર ને માત્ર 51 રૂપીસમાં તમે પરચેસ કરી શકો છો. તો નેક્સ્ટ પાર્ટ જ્યારે આવશે ત્યારે એમાં તમને બધું એક્સપ્લેન કરીને કહેવામાં આવશે કે ક્યાંથી તમે આ પરચેસ કરી શકો છો. તો હવે આપણે આગળ વાત કરી કે લાસ્ટનું આ જે ક્વેશ્ચન જે આપણે બનાવેલો હતો, તો આપણે એનું આપણે ફાસ્ટ રિવિઝન જોઈ. તો પહેલાં વિદ્યાર્થી મિત્ર આપણે જે એક તો એને કહેવાતું હતું કે એ જે હંમેશા કન્ટિન્યુઅસ એન્ડ નોન નેગેટિવ હોય છે, કે એનો નેચર્સ છે એટલે કે એનું જે લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો તે સતત અને ઋણાત્મક નહીં હોય, અને હા તે સતત છે પણ આ નેગેટિવમાં નહીં હોય. પછી સેફ કેવો હતો, તો ડીએ પર આધાર રાખે છે, હંમેશા જમણું વળાંક હોય છે. એ પણ મેં તમને કીધું હતું બીજા પોઈન્ટમાં. મીન એટલે કે આવશે ડીએફ એટલે જે વેરિએશન છે એ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરે છે, અને જ્યારે આપણે મીનને આપણે સરેરાશ પણ કીધું હતું. અને વેરિએશન જે 2 ટાઈપના હોય છે, આપણી પાસે x1 ને x2 હોય છે. એડિક્ટિવિટીમાં સમ ઓફ ધ ડિપેન્ડેડ x² ઇઝ x², એટલે કે 2 સ્વતંત્ર ચલમાં x² નું મૂલ્ય પણ હંમેશા x² જ થતો હોય છે. અને નોર્મલ એપ્રોક્સિમેટલી ફોર ધ લાર્જ માટે તો ડીએફ ઓન બીકોમ્સ નોર્મલ, મોટા ડીએફ માટે સામાન્ય વિતરણની જેમ જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે ક્વેશ્ચન 1 છે, યુનિટ 1 જે હતું એની અંદર ક્વેશ્ચન 1 છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન છે એ આરામથી સમજાઈ ગયો હશે. અને હા જો વિદ્યાર્થી મિત્રો, કીપ ધ લર્નિંગ એન્ડ સ્ટે કોન્ફિડન્સ, યુ કેન ઇઝીલી સ્કોર વેન ઇન ધીસ ટોપિક. કે વિદ્યાર્થી મિત્રો શીખતા રહો અને આત્મવિશ્વાસ રાખો. હંમેશા તમે આત્મવિશ્વાસથી કોઈ પણ કામ કરશો તો તમને આરામથી આ બધા ક્વેશ્ચન છે એ અટેન્ડ કરી શકશો, અને આરામથી તમને બધી નોટ્સ પણ આવડી જશે. નેક્સ્ટ, ઇફ યુ ફાઉન્ડ ધીસ વિડીયો હેલ્પફુલ એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર ધ મોર એમકોમ સ્ટુડન્ટ્સ વિડીયો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો.